આજે આપણે જાણીશું, જીવનમાં હળવાશનો અનુભવ કરવો હોય તો દરરોજ આ ટેવને કેળવવી જોઈએ. કરવાનું શું છે? બંને હાથ રબ કરવાના છે. બંને હાથ રબ કર્યા બાદ પોતાના બંને હાથને પોતાના હૃદયચક્ર ઉપર મૂકવાના છે. બંને આંખોને નરમાશથી બંધ કરી દેવાની છે અને આપણે વિઝ્યુલાઇઝ કરવાનું છે કે હું મારી અંદર સમાયેલી દરેક અનવોન્ટેડ એનર્જીને રિલીઝ કરી રહી છું. મારામાં રહેલી દરેક એક ખરાબ ઉર્જાને હું રિલીઝ કરી રહી છું અને બ્રહ્માંડની દિવ્ય શક્તિને હું મારા જીવનની અંદર આવકારી રહી છું. હું બ્રહ્માંડની એ દરેક સકારાત્મક શક્તિની લાયક છું. હું બ્રહ્માંડની એ દરેક સકારાત્મક શક્તિ અને દિવ્ય શક્તિ મારી અંદર સમાઈ રહી છું. હું એક દિવ્ય અને સકારાત્મક વ્યક્તિ છું. હું એક દિવ્ય સકારાત્મક વ્યક્તિ છું અને તેથી જ મારું જીવન પ્રભાવથી ભરપૂર છે, કીર્તિથી ભરપૂર છે, યશથી ભરપૂર છે, સારા સ્વાસ્થ્યથી ભરપૂર છે, સારી સુરક્ષિતતાથી ભરપૂર છે, સારું પ્રેમથી ભરપૂર છે, સરસ મજાના કોન્ફિડન્સથી ભરપૂર છે, દિવ્યતાથી ભરપૂર છે. મારું શરીર ખૂબ સરસ રીતે ખુશ રહે છે. શરીરની અંદર રહેલા દરેકે દરેક ચક્ર પણ વેલ બેલેન્સ છે. શરીરની અંદર રહેલા દરેક ઓર્ગન પણ સંપૂર્ણ સ્વસ્થ છે. હું અને મારું જીવન સમૃદ્ધ છીએ. હું અને મારું જીવન સમૃદ્ધ છીએ. હું અને મારું જીવન સમૃદ્ધ છીએ. કરીને જુઓ, ખરેખર ફાયદો થશે. આ ટેવને જીવનની અંદર ઉતારીને જુઓ, જેનાથી તમારા જીવન બદલાઈ જશે. અને જો આ રીલ તમને ગમી હોય તો તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી શકો છો. જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ.